હક કે આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના ફતેગંજ ખાતે આવેલ કમાતીપુરા, કલ્યાણનગર, નિઝામપુરા, પેન્શનપુરા જેવા વિસ્તારના જરૂરતમંદોને જમિયતે ઉલમા હિન્દ વડોદરા દ્વારા 100 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ગાદલા, કંબલ, ઓશિકા, ચાદર વિતરણ કરવામાં આવી હતી। અગાઉ ઘરોમાં પાણી ભરાયા હતા, તે દરમિયાન શહેરમાં અનેક વિસ્તારોમાં ફૂડ પેકેટનું જમિયતે ઉલમા હિન્દ વડોદરા દ્વારા વિતરણ કરવામાં આવી હતી। આજે ફતેગંજ વિસ્તારમાં કૌમો મિલ્લત એડવોકેટ હજરત મુફ્તી ઇમરાન સાહેબ ધેરીવાલાની આગેવાની હેઠળ કીટ વિતરણનું પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજરત મુફ્તી મૌલાના અતીક સાહેબ પઠાણ, મૌલાના ઇમરાન સાહેબ પટેલ, મૌલાના અતીક સાહેબ કાગદી ઉપસ્થિત રહ્યા હતા। સાથે નવાયાર્ડના હાફિજ સલમાન સાહેબ શેખ, રફીકભાઈ બરફવાલા સાથે ટીમે ખૂબ સાથ સહકાર આપી મદદરૂપ થયા હતા। રિપોર્ટ સરફરાજ મંસૂરી। અમે રહીએ છીએ ફતેગંજ જનતા શેરી, ફતેગંજ જનતા શેરીમાં રહીએ છીએ। ગાડલા આપ્યા છે, ચદ્દર આપી છે, ધાબળો આપ્યો છે અને બેગો કોસિંકા આપ્યા છે। અને પહેલા અગાઉ જમવાની કીક આપી હતી। હા, કઈ નહીં આપ્યું છે। હવે આ ગાદલા ને બધું અમે ફતેગંજ અહીં જયેશ કોની પાસે રહીએ છીએ ને 2 ગાદલું તકિયા ને બધું આપ્યું છે ને પહેલા પેલી કીટ આપેલી અનાજની। સબાના ગોહિલ वबरकातुहू। जमीयत उलमा हिंद बड़ौदा की जानिब से 100 कीटें बेवा औरतों को और पानी के अंदर जो पूर आया था वहाँ पर कल्याण नगर, कमाटीपुरा और फतेहगंज के अंदर तो उनको 100 कीटें गद्दे के साथ बांटी गई है। मुफ्ती इमरान साहब, मौलाना अतीक साहब की निगरानी के अंदर है जमीयत उलमा हिंद बड़ौदा। 100 कीट जमीयत उलमा हिंद बड़ौदा की तरफ से जी। जमीयत उलमा हिंद बड़ौदा। मोहम्मद सलमान।